અલ્યા ભૂલા હા બોલો. કાલે ચમ નતો આવ્યો? એટલે કાલે બહુ મોડું થઈ ગયું એટલે બાર અને વાગ્યા કાલ તો મેં એવી વાત આપી હતી કાલ તો કે તમારે ગોદડું ઓઢવાનું નતું. બધા માં અમને બધા ધોઈ જ નાખ્યા જે હોય બધા ગોદરા. એ અત્યારે શિયાળાના બધા એ ખામટા ધોવાતા હશે. શું કરું બોલ હવે. હું કાલ આખી રાત થયો. એટલે નતો આવ્યો? હા ત્યાં આવ્યો તો પૂછ કાલે કેટલો મોટો ભડકો કરે તો. રાત નું આવો છે ને એના મફત તાપવા દે દેવું રોજ તાપી દે મફત. આજે નહીં તાપવા દેવાનો ને લાકડા તે. લેવા મોકલું. એ લાકડા લઈને ઓગર બે ને એક વાત મળી મને કે કાલ તું ઠર્યો તો ના હોય તો પેલા લાકડા લાકડું વાળી નું વિચાર લાકડા લેવા જા તું પેલા મને એવું લલચા મને લાકડા લેવા જા પછી અરે મફતે ચાય છે સામે બીજું કોક આવે ને તો એને લાકડા લેવા મોકલો ને તો આ તો મારું બોલા લે આમ તેમ કર ના પેલું હા લ્યા કરું પણ જો આવ્યો જો પેલો લાકડા લઈને આવ્યો. લો લે લાવો ઉભારો બીજા કોઈ આવશે તો એમને મોકલજો અલ્યા હા ભાઈ અમે કોઈના આગળ જતા રહી આ ઓટી અલગ હે મે કો ના દે કે બે દે દેવાડો તમને તને જ દેવાડી પેલા હા યાર તો ગાળો ને બધા લેવું અને આ બીજા કોઈ નહીં જાય તો બે ગલ્લા કોણ છે મને વાત મળી કે કાલ તમે પેલા લગનમાં કીધા વગર જમવા આવી ગયા હતા. અરે ઘરે ચમ નહીં ઘરે નહીં શું અહીંયા તો હારું એટલે એટલે જઉં છે હારું ખાવા બોલાય અમને ખબર હતી તમે નહીં આપવા તો લાકડા વગર એટલે અમે થડિયા લોખાઓ અમે લાકડા લઈને જ આવ્યા છીએ. કોને કહેતો મુકો કહેતો ને આપણે અમે જ લાકડા લઈને આવ્યા છીએ એટલે આપણે લાકડા લાવી કે ને ભાઈ ના ભાઈ મેલો ને આપણે તાપવા ના દેતા હું ના ભાઈ તું તમે કરો યાર અને સીધાભાઈ મને વાત મળી કે આય તમાર ભેગા હતા આય દે ઓ આજ કેલો હતા આને સાચું બોલ જાને કેટલી વાટકી બાસુદી પીધી હતી. આજે બાકી કઈ 5-6 વાટકી આ લઈ ગયો તો અમને પૂછી જા મારા ઓછા તમે ગટર છો લે ગટર છો લે આ પી ગયો તો અમે તો એક જ પીધી મર્યાદા પર આના ઘરે ઊંચી ખવાય વેન્ચન મફતની 5 વાટકી બીજી લે તમે એવું જ હોય તમે એક મિનિટ મને ખબર છે તમે આ પટેલના ખાવા જતા ને 5-6 ગુલાબજામુન ટોકી જા બોલતો ના કાઈ બોલતો ને અમે બહુ ખાતા જ નહીં મને તો એસિડિટી ઉપર ભાઈ આને તો એસિડિટી થાય એટલે હું બહુ ખાતો જ નહીં કર્યું અને આવડે કેટલી વાટકી પીજો તો આ તો 20-25 ખાઈ ગયો છે હારો પી ગયો છે હારા કાતરા અરે યાર વરમે એક વખત જમવા મળે ને એમાં તો ખાવું પડે ને અરે 200 રૂપિયા ચાલનો કરીએ તો ખાતો હું તો એ. શું ખાતો હોય તો એટલે મારી વાત અલ્યા પણ 200 રૂપિયા ચાલનો કર્યો તો બાછો નહીં મારી વાત સાંભળો મને વાત મળી કે પેલા આયુષભાઈ ને એક્સિડન્ટ થયો મને વાત મળી આયુષભાઈ ના એક્સિડન્ટ થયો એમને મને તો આજ જ ખબર પડી આપણે શું ખોટું ખોટું બોલે હવે તો માર કાન બેઠા હતા પેટ ગલ લે ક્યાં હવે ક્યાં નહીં સાચું કહું લે બોલે ના બોલ જઈને બોલે ના લાકડા પતવા છે ધ્યાન રાખજો થોડી લાકડા લેવા આપણે બધાને જવાનું અલ્યા હા એ તો જઈશું મને તો હજી બહુ હા રાત્રે કાતો વડીલ આવો છે તું કે એક્સિડન્ટ થયું એટલે એક્સિડન્ટ થયું એટલે આને દેખાતો અરે જીવતો જીતો ને તું ભાગી નાખ્યો અલ્યા પણ હું પેનથી હેરતો હતો તો ને તે પેલા બધા ઊભા વાતો કરતા હતા ગલ્લે કે પેલા આપણા આયુષભાઈ આગેવાન નહીં એમને એક્સિડન્ટ થયો અરે માથું કાઢ દે આમાં રાવ 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 પાડી દે પેલા બધા વાતો કરતા હતા ખાવી બીજી ખાવી તો ખાવી મેકું એક મેક દો લે ખાવી બીજી અલ્યા બેહો ને હવે શું બાજવાનું વડીલ આ સમજાય દો ખોટું ખોટું નામ દે છે અરે યાર તમારા જીવતા આ જીવ અડધા ક્યાં જીવતા ભાગી નાખ્યા એક્સિડન્ટ થયું મારા
એક્સિડન્ટ થયો. અલ્યા બાકી જેમ કે છે અલ્યા મારી વાત સાંભળો જો હું આમથી આવ્યો ને આમ ગલ્લાબાદ તે એવા થોડા 4-5 જણા ઉભા હતા ને તે એ વાતો કરતા હતા કે આપણા આયુષભાઈ આગેવાન છે ને એમને એક્સિડન્ટ થયો તે મને એ વાતોમાં મેં આમને કીધું ને ત્યાં તમે આયા અને જમવો કેટલા વાગ્યા સુધી પ્લેન કર્યું આપણું તો નક્કી નહીં. આપણો હવાર સુધી નહીં બે તો ભાઈ મારે તો કામ હોય બહુ, તમારે તો કામ ના હોય. આપણે કઈ કામ ધંધો છે નહીં આટલો બધો બખારો ક્યાંય આવે છે એને માટો મારવા જવા દે જાદુ બતાડું જો એટલે આટલો બધો અવાજ શેનો થાય છે અલ્યા એ તો આ કાલ મારા મેલ્યોમ ને મારા હા મફત થયું પેલા નામ જમ્યા એટલે હારા ચાલો બાલો કર્યો તો કે નતો કર્યો એટલે બહોર બે ચાલો કર્યો તમે આ તો વાંધો નહીં આ પૂછ્યા વગર જતા રે મફત ભાત ના બાત ખૂટવાડી ના બાસુદી ને બાસુદી બધું. એ હારા પેલા જમ્યા કે નતા જમ્યા 40 રૂપિયા ચાલો કર્યો છે ચાલીમ તો આખો 500 નો તઈને ખાઈને આ 1500 નો તો ખૂટવાડ્યું ના. મિયા તો 50 એ બહોર બે કર્યો તો એમની નતો જો ખાવા કઈ હવે જરી ખાચું બોલ ને ત્યાં તું સારું 20 રૂપિયા ચાલો કર્યો છે આને લે 20 રૂપિયા હું તો ચાલો તો કર્યો ને એટલે આગેવાન તમે બેઠા છો તો આટલો બધો અવાજ થાય અમારું ઊંઘવાનું નહીં અલા એ તો આ મફત થી જમ્યા ને એનો થોડુંક વાતો થતી રહે. તાવ તમારે જવું હોય જાવ શાંતિ કરી દેજો. એ હા તમારે ઘડી જોવું હોય તો જતા થોડુંક તાપી વાપીને જવું હવે લાકડા લેવાની જો ભાઈ અમે તા લાકડા લે લીધા આગેવાન હા તો લાકડા લેવું પૂરો એટલે હવે શું હવે મારા જવાન ટાઈમ જ થયો હવે થોડુંક તાપી લેવાનું. મોટા છે એટલે કઈ કહેવાતું નહીં આ તો તમે હે ને વડીલ થાવ છું થોડા બાકી એકલે ને તમાર જો અમે બે તમે આ જોડે નાખો એટલે આ બે ભમાસ અમે લાકડા લઈને દાયા હતા આ રહ્યા શું કે પણ નીતિનભાઈ તમારે ક્યાં જવાનું તમે લેવા જાવ લાકડા હા જાઓ તમે લાકડા લેતા એટલે આવજો. એટલે આ હવે મારા જવાન ટાઈમ થયો તો હું જવું હવે. તે વાંધો નહીં જાઓ એટલે હું શું કહું ખબર આ બધા બેઠા હતા ને તો એટલે અમે તો જમવા બેઠા છાસ ખાટી સઈડ જેવી હતી અને ખીચડી વઘારેલી હતી તુષારભાઈ લગનમાં અને ખાધી અને બેઠા આ તો છાસ પીતા હતા બાળકો રહી ગયા એટલે કાતરી હું જોઉં સમય થઈ ગયો ઊંઘવાનો આજે વાંધો નહીં જાઓ અને એટલે હું શું કહું મને ઊંઘ ચડી છે હું આ કાલ વાત કરી અરે ભાઈ બે હો તમે ક્યાં જઈને બે હીરો હો ને એટલે ક્યાં તે પેલી ડોસી રાડો પાડે એટલે એ તો કશું ને બા બેઠું તો કે ઠંડી લાગતી છે આપણે કરી બેઠા સવાર પડે મોડા ઉઠો કે તા મફતી જવાબ ડોસી બોલતી ને ના મફતી દેવા મને ડોસી બોલા જવા દો યાર મને ડોસી પેલી રાડો પાડશે ને ખાવાનું હતું તાણે ના બોલી ડોસી ડોસીને લઈ જઈ ખાટી સાઈડ સાસ હતી તોય પીજો હારો બાદ બાઈ પેલી ડોસી અકરાઈ છે તારા તો જુદી લગા ઘરે જઈ એટલે પણ મારી ડોસી વીઆઈપી છે ભાઈ